એટલું પાણી ગળી આ કે ની વાત જ ન પૂછો. જવો તમે છે ને જોરદાર જવો. કેમ એમ કે કોમેન્ટમાં કે બધાને એક ને એક જ હોય. મને તમારા બધાની સાથે યાર બહુ જીવ મળી ગયો કે તે મારા વાલા એટલે પગી જાય ગઈશ. એટલે એમનો તાણ કાકડે સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં થઈને મજામાં રહેવાનું. આજના નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક 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 મારા વાલા સ્વાગત છે. બાટીને દબદબાટી હું ગામમાં ઉભી છું ને આજ મને ગેસનો ચૂલો લઈને જાઉં છું નળે નાખાવા. ડટ ના ડાયરેક્ટ દુકાનવાળા પાસે કેવું ભાઈ ફિટ કરી દે, આમાં હવા બહુ નીકળે એમ જાણે લેક હોય તો આજ બના રહેતો તો આજ મસૂલાનું 4 તમને ટેમ મળી ગયો. આપણે નળી કાઢી લખીએ અને આ ટેપ પછી આટામાં વીંટવા નથી, આપણે વીંટી નથી ને એના કારણે મારા વાલા હવા નીકળતી હતી. અને હવે એને આ ટેપ પટ્ટી વીટાઈ એટલે નો નીકળે. તેની જુઓ અહીંયા રહેતું નહોતું, આ કંઈક ઢીલું પડતું છે. કોને ખબર જોઈ છે ચાલો. તો કઈ આમાં પ્રોબ્લેમ હતો મારા વાલા ABLમાં. અહીંયા જો આટા ફાટી ગયેલા હતા. અહીંયા આ ફાટી ત્યાં કેટલી એટલે હવા લેતો. હવે પછી આ નવો નાખ્યો છે એટલે વાલ નવો છે ને હવે નીકળે એટલે આટલે અહીંયા બાટલાને ફાડીને વિધાન છે. બાકી ઓલા સુલાને ફાડીને વિધાન છે. બાકી તો નીકળે તો લઈ જવાનું થતું નથી. કાંઈ વાંધો નહીં, ચાલો તો કામ કરીએ. આપણે આવી જાય છે મારા વાલા કન્ટિન્યુ ગામમાં લઈને ગામમાં લાવીને ચૂલો મસ્ત મજાનો મસ્ત સડી દીધો ને હવે લીક થતો બેન થયો છે. હવે કંઈક થોડી શાંતિ મળી છે. રિપેરિંગ હેરવું જોયું છે ને બધાને જય માતાજી જય દ્વારકાધીશ. સાત જલાતા ગામમાં નિહાળીને મૂકવા પણ છે ને કેટલું મોડું કર્યું. પછી તો આવું જમવા બેસી ગયા આપણે. તો સરસ મજાનું મસ્ત મસ્ત શાક બનાવ્યું છે. મારા નગન છે આટલા વર્ષ આ પહેલી વખત આ શાક બનાવ્યું. હા ડાંબાનું કા ડાંભાનું એવું ગઈ છે. ડાંભાનું શાક હું કાલે કોટડા રાજેલો હતો તો મને મારા હાહુ આપ્યા, તમને ખબર થઈ તો એનું શાક આજમાં હું આવ્યો ને ગામમાં લેતા બનાવી લેવું. તો ચાલો ફટાફટ જમી લઈ જો. અહીંયા આથણા છે આપણે મસ્ત મજાના કાજુ બદામના અને કેરીના પિસ્તા. મને કે નામ નહીં આવડતું, બધું ઘણું બધું છે. ઘઉંના રોટલા છે, બાજરાના રોટલા, ડાંભાનું શાક છે, ભૂંગળા છે, તરાલા. ચાલો તો જમી લઈને કેવલભાઈ ખવડાવી આપો. નિશાળા જેલા હે ને કૃષ્ણ નંસી બે બેનું ખાઈને રંબાવી લીધી. તો અમારે તે બેને ખાવામાંથી જો મોડું તો પણ મોડું તો થઈ જાય. કેટલા વાગે જાય કહું? 10 ને 19 મિનિટ થઈ જાય. ચાલો તો જમી લઈએ. હવે આપણે છે ને ખાઈ બની થઈ જશે બધા નવરા. અને હવે બનાવવાની છે મારી રેસીપી. હું છે ને થોડોક તૈયાર થઈ જાઉં તો પછી તૈયાર થઈને તમને મળું. ચાલો 5 મિનિટ છે મારા વાલા. કેવું મોટું લાગે? મસ્ત લાગે ને? જોરદાર મળી જોરદાર બની જાય તાત્કાલિક ચટાકે પટાકે. અને અહીંયા જો માથું વાળવાનું શરૂ છે ગાઈસ. કેટલી વાલે છતાં રહે એમ નહીં. હું આમ જો દાઢી કરી લખી, મોઢું ધોઈ લખ્યું મસ્ત મળી મસ્ત. પેલા સાઈન લોકોને બાકી રહી. ચાલો તૈયાર થઈને બતાવું. આ મારી પહેલાં થઈ જાય, જલ્દી ઉભા રહે. સાઈન લો બદલો થઈ જાય, આપણે થઈ જશે તૈયાર. અને આજે અહીંયા ઓળાવે છે કા એમ જ કે હા ઓળાવું તો પડે ને કંઈક. ઓળે જલ્દી ઓળે. કેટલી વાર લાગે મારા વાલાની કે નકીરની દુનિયાની વાર લાગે. કોને વાર લાગે ખબર? માય વાઈફ કહેવાય કે તું શું કહેવાય? કારણ મારે ધર્મપત્ની ખાવા પીવા એકની એક છે. અને કેમ એમ કે કોમેન્ટમાં કે બધાને એક ને એક જ હોય. મને તમારા બધાની સાથે યાર બહુ જીવ મળી ગયો કે તે મારા વાલા ગમે એમ બોલે તો કોઈ ખોટું લગાડવાની મોજે મોજ કરવાની. દરરોજ ને દરરોજ કંઈક નું કંઈક નવીન અપડેટ આપવાનું હોય અમારે. બીજું તો શું હોય કા? આજલ છે ને વાળ વળાવે છે એટલે કે એનું માથું વળાવે નહીં. તો આપણે કવડા વાળ છે ને એ આજમાં જોવાનું છે તમારે બધાને. જવો એટલે પગી જાય ગઈશ. એટલે એમનો તાણ કાકડે કેટલા ટાઈમ પક્ષી નીકળી અંદર આખા નાખી એક આવી જોઈએ. એક ખેસા ભૈયા દઈ ને કંઈક વાળની દવા આપણને લાખો કેજો નહીં હોય તો કેવી આખા નાખા વ્યા છે પાછા તૂટતા થર્મલ ખેંચાઈ જાય કે થર્મલ ખેંચાઈ જાય તૂટી જાય? તૂટતા નહીં, ખેંચાઈ જાય તો સારું થઈ જાય. તો ટકો હબી બળતરા માટે મારે તો પીડ વાળું કામ બહુ જોઈએ. તાત્કાલિક કલાક તમે કરો એ મને પસંદ નથી. હો હાલો કેટલી વાર છે? હાસું કીધે હાલો તો કઈ હવે જલ્દી બનાવીએ રેસીપી કા એમ જ કે હા રેસીપી બનાવશે. આજમાં બપોર થઈ જાય. આમને તેમને ઘરમાં હજી રેસીપી બનાવી નથી. બપોરની માથે થઈ જાય. આમ જુઓ 12 ને 4 મિનિટ થઈ જાય. હજી બધું ના રેવી રહે આપણે કેવું જાગી જાય પાછું. બોલો આમ છે તું ઉતવડે નહીં ને આમ તો સારું થી ટકો થઈ જાય તો વાળવું તો મટે નહીં. કેટલી મહેનત કરી છે, કેટલી મહેનત કરી છે. ને વાળ આમ પાછા સારા છે. આમ જો હું વાળ જોઈને જ ફીદા ચલો છું પેલા. પણ મારી નજર લાગી છે કે આમાં વૈયા જાય આડવા એમ ચલો ને
તો ના ચાલો તો ગઈશ રેસીપીમાં મળીએ તને આપણે મારા વાલા બહ બાડીને ધબધબડી બોલી જશે ઇન્ટરવ્યુ હમણાં આપ્યું તમને પાછો અપાવું આપ તો પલાળેલા વાલિયા વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ આજે બનાવ્યું છે આપણે વાલિયાનું શાક કોકનું નામ વાલા દાદા નહીં મારો મોટો ભાઈ છે ને એનું નામ જ તે વાલ્યો છે ને એનું શાક બનાવવા એટલે કે વાલિયાનું એટલે કે વાલ ન કહેવાનું હોય આને કહીશ વાલ કહેવાનું હોય કે વાલિયા કોઈ કોમેન્ટમાં કીધું તો મારા વાલા પાળેલા વાલિયા હે એવું છે અને કન્ટિન્યુ કામ શરૂ છે કાંઈ વાંધો નહીં આપણે એને રેસીપી બની જશે ખાલી છોકરાને જમાડવાનું આખરી બાકી રાખ્યું છે આપણે પહેલી વખત દેશી ચેનલ આપણે બનાવી યુટ્યુબની અંદર દેશી ચેનલ બનાવીને તારથી આપણે છોકરાને ખવડાવતા ને પછી અમે ખાતા એને બદલે આખરી અમે પહેલાં ખાધું જો કે આ બે ભારું તો છે જ પણ કિસનાની ધનજીએ ખાધું નેન્સી હુજ્જી હરજી હુજ્જો કુશાલ હુજ્જો કિજલ હુજ્જી કૌશિક હુજ્જો બધા હુજ્જરા ને આપણે છે ને અમે પહેલાં ખાઈ લીધું ને અત્યારે સમય કેટલો છે હટતો લેમ હટતો બે વખત એટલી ખાલી ટક 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 જઈશ પેલામાં 2 ને 51 મિનિટ સમય થઈ ગયો વિચાર કરો ગાઈસ 3 વાગે હાલો ગાઈસ કેમ આવ્યો એ બદામ લે દે એટલે મિત્ર નહીં હો મિત્ર અમે જઈ કા મને આવડે હવે બદામ હું તાલીશ હાલો હું બદામ દેખાડો તમને મારું બેટું જો મારી બદામ ને મારી પેલા આવડા ખાવા મળે એટલે હું મને ઉભા રહો ખમો ખમો અને ફેમિલી બદામ મારા વાલા પાક્યો કે નહીં વાત જ ન પૂછે એટલું પાકી જો આમ જોવાય આમાં તમને દેખાય જ હોય તો આશા રાખું છું કે દેખાય તાઈકના તાઈક આમ જોવો હે ને કઈ આમાં દુનિયાનું તમે તમે પાકલ છે મારા વાલા કઈ સાંજ પડી જાય ને મારા વાલા હુઈ ગયો હું કોઈને જાગ્યો ને બધા છોકરાય જાગી જાય ને બધા ભેગાય થઈ જાય એટલે કે 80 લોકો નથી એવા સોડાકને મોઢા આવી જાય એવું છે તે અડધા નહીં આવે ને અડધા આવી જાય ને હું જાગી જાઉં ઊંઘમાં શું ફૂલ જ મારા વાલા અને અહીંયા તો શરૂ કરી દીધું છે અહીંયા હા શું એ વાલ્યાન શાક કેવું બીજું હા શું કે ખોટું હાસુ તું તો દીકરા ખોટાડો છો ઓલ્યા હાંદે હાસા છે હાવ હાસુ બોલ કેવું બીનું ધનજીભાઈ હારું બીનું ને હારું બીનું વાલ્યાન શાક બનાવું ને પાછું બે કઈ નહીં એવું છે તો વાલનું બનાવું વાલ તો કે વાલ તો અમે છે ને વાલિયાનું શાક બને લખ્યું છે કઈશ અને મસ્ત મજાની મસ્ત લિંક આપેલ છે તમને જાજો અને એ ચેનલનું નામ છે દેશી રસોઈ ઇંગ્લિશમાં લખેલું છે અને લિંક આપેલી છે તો બધા એમાંય સપોર્ટ કરજો આમાંય સપોર્ટ કરજો અને તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા બદલ મારા વાલા અને જો આવડા એ શું કરે તું એવું છે કઈશ ઘઉં ન ખાતા નહીં તો એ ખાવું પડે મારા વાલા એવું છે તો બના લીધો ને મજા આવે તો લાઈક કરી દેજો એ બધા જમી લીધા અને બધાનું કામ થઈ ગયું છે અઠે નવીરાથી વ્યાજ હવની ઘરે અને આપણે છે ને દરિયામાં આવી જશે મારા વાલા કેમ કે દરિયામાં તમને ઘણા સમયથી મેં આ કાદી નથી બતાવી કાદી પાછી બુરાતી અને વરસાદ થઈ ગયો ને આ કાદી તો એટલી બધી ખોલવાણી કે ઠેઠ બાવળીને અંદર લઈ ગાઈસ પીણો કાઢી લીધો અને એક ઓલો પથ્થર આવ્યો એનું હું તમને સ્પેશિયલ મસ્ત રિવ્યુ કેમ આપણે કરીએ એની જોડે રિવ્યુ કરી હું મસ્ત વિડીયો બનાવીને તમને સમક્ષ રજૂ કરી ગોઠને ઊંચી કટ 2.5 ફૂટ ઊંચો ઉપરલી કટલી સડી ગયો અને 115 ફૂટથી 20 ફૂટથી દૂરથી પાણોના પૂગી ગયો દરિયાની અંદર એટલી બોલ છે કે એની વાત જ ન પૂછો મારા વાલા વરસાદ હવે પછીનો થાય તે દિવસે એક નેક્સ્ટ લેવલનો થાય નદીઓને નાળા સલકાઈ જાહે માંડવીના મૂળિયે દેખાઈ જાહે પછી મને કહેતા નહીં કેમ કે નેક્સ્ટ લેવલની કાદી ખોલવાની એટલે એવું થવાનું છે અને આમ તો જવો ગાઈસ ઓ બાપા આમની કડે ઉપર પીણો હતો ત્યાં એક એટલું એટલો પીણો રહો નથી તમે જવો આ દરિયાની કેવી કળા અને કેવું બધું કામ આપણે તો યાર હોશિયારીને ખાલી કલ્પના કરીએ કે તો એમ થાય કે આ શક્ય નથી એમ પણ દરિયો શક્ય કરીને બતાવે અને હું છે ને એક ઓલો તળાવ છે ઓલા આપણે ના હું તમને બતાવી આવું તળાવની અંદર 2 દિવસથી પાણી કન્ટિન્યુ ગળે છે તો કેટલું પાણી ગળ્યું તમને આજમાં બતાવું અને મારું કાંઈ ખાસું લાગતું હોય કાદી ખોલવાય દે પછી મોટો મેં થાય ને એવું બધું ખાસું લાગતું હોય ને તો એકાદી લાઈક કરજો નાની એવું કમેન્ટ કરજો અને કોઈ થાય તો સબસ્ક્રાઈબ કરી રાખજો નવીન જાણવાનું જોવા મળે
મજા આવે મારા વાલા. આમ જુઓ ગઈશ અહીંયા સુધી કાદી ખોલવાની, અહીં લેતી ઠેક આ બધી કાદી ખોલવા જાય, બધી બુરાઈ ગયેલી હતી ફેમિલી. અને તમને વાત કરવાનો તો આનંદ થાય છે. હવે વરસાદ થાય મોટો. ઓહ ભાઈ, અને આ પીણો છે ને ગાઈસ, આ પીણો આમાં બધે હતો. કાદી હોલસેલ દેખાતો નથી, આવો પીણો હતો. એની બદલે કાદી દેખાડી દીધી. આના દરિયો કાદી ખોલો ને આના દરિયો કાદી બુરે. અને પાછો સોડોન ઘણો પીણો નહીં, કડે કડે પીણો સડી જાય કાદીમાંથી, એ વયો જાય. તો આમાં ત્યાં જાતો હશે, ત્યાં જાતો છે. ગો ગાઈશ, તમને એમ લાગે આ મધ્ય સડાવી એમ લાગે તો અઠવારા થઈ ગયા. એ વચમાં ખેંચીને વયો જ જાય, બધે ખેંચી લીધો. અને આ નાખતો છે ત્યાં કઈ જગ્યાએ પીણો જતો છે, શું થતું છે કોઈને કઈ ખબર જ નથી પડી. હું જાઉં તળાવમાં પાણી બતાવવા. ફેમિલી પાણી બતાવી ગયું છે ને. અહીં આમ જો કેટલો ઠાળા, આપણે હું અહીંયા ઉષામાં ઊભો છું અત્યારે. આમ તો જો આમ કેટલો ઠાળ થઈ ગયો, કેવો દરિયો થઈ ગયો. હાવ આમ હવે હાવ થયો અલગ, હાવ નવી. બોલો આપણે તો આપણે આમાં વસારી કાંઈ હળદ ખુશતી ભાઈ થઈ ગઈ. મારે બેઠી જો બોલો આમ થાકી દઈ મારા વાલા. એટલું પાણી આમ જોર ને આક્સનેલનું પાણી ભરાઈ ગયું. આ કાલ તો છે ને આખું તળાવ ભરાઈ જવાનું છે ભાઈ. એટલું પાણી ગળી જાય, એટલું પાણી ગળી જાય કે એની વાત જ ન પૂછો. જવો તમે છે ને જોરદાર. જવો આ મીઠા પાણીનું પાણી નથી, આ દરિયાના પાણીનું પાણી છે મારા વાલા. અને એટલે સુધી પીગું આમ જુઓ, અહીંયા સુધી છે દરિયાનું પાણી છે આ બધું. નેક્સ્ટ લેવલનું આમે વીજ્યું ખારું પાણી પીને બાવળિયા જીવે. અને કહેવાનો મતલબ એટલું ભરાણું, કેટલો દરિયો દૂર છે એટલે આમ જુઓ કેટલેલી પાણી આવી ગયું અને કેટલું પાણી ગળી ગયું. દરિયામાં યાર ફૂલ તોફાન છે ને, વરસાદનું ફૂલ આમ ફૂલ બળ છે. બધે વરસાદ ઘણી જગ્યાએ મોટો થઈ ગયો, બાકી અમારે હજી મોટો વરસાદ નથી. જો આ તળાવ મારી પાછળ જે છે કે આ પુલની પાછળ તળાવ છે ને, હાવ ખાલી પીડ્યું મારા વાલા. એટલે વરસાદ હવે મોટો થવાનો છે. 5 દી ન જાય ને તો વરસાદ થાય એમ કે ખબર નહીં. 10 દીને આપણે મુદત આપીએ, 10 દીમાં ફૂલ મોટો વરસાદ થવાનો છે. તો ભાઈ રહેજો ને, હવે હું જાઉં છું ઘરે. તો ફેમિલી આપણે વાળ પાણી કરીને થઈ ગયા છે નવરા એકદમ. મસ્ત મજાનું વાળ પાણી કરી લીધું છે કા સાહેબ? સાહેબે વાળ પાણી કરી લીધું. અને આજમાં થોડાક વહેલા વાળ પાણી કરી લીધા આપણે. અને બસ આપણો વિડીયો પણ અહીં પૂરો કરી દઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો જય માતાજી. વાળ કેવા છે મારા, કેવડા છે કોમેન્ટમાં કહી દેજો બધા. તો જય માતાજી. બાય બાય. બાય બાય. કીધે બાય બાય.